અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણં ચ સર્વેસે પડમમ હવૈ મંગલમ પડવમ હોય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. Good job, Shreya. Keeping your eyes closed. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આપણે ગઈકાલના ક્વેશ્ચનો બાકી છે. દીપ્તિબેન, દીપ્તિબેન તમારો ક્વેશ્ચન છે ગઈકાલનો? અચ્છા, એ નથી. જય બોલો બોલો સચ્ચિદાનંદ. દીપ્તિબેન બોલો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જગતની બધી ચીજો જોજો પણ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો. જુઓ તો સામાન્ય ભાવે જોજો. બરાબર. શું પૂછ્યું છે આમાં બોલો? મને સમજવું છે. એ શું કહેવા માંગે છે કે આ મનુષ્યોની આંખને અને મનુષ્યના મોઢાને ના જોતા. હા, કારણ કે એની આંખને એના મોઢાને જોશો તો દેખત ભૂલી થવાના સંજોગો વધી જશે. બરાબર. એટલે જોતા જોતા જે ચિત્ત ખેંચાય, મન બગડે, એ બધું થાય. એટલે કે આ શરૂઆતમાં બે પાંદડે એને તોડી નાખવા માટે કે આ શરૂઆત જ. એટલે કે તમે આંખ સામે ને મોઢા સામે બહુ જોતા નહીં. ખાસ કરીને મનુષ્ય માટે કીધું કે મનુષ્યોના આંખને ને મોઢાને જોતા નહીં. એટલે એમાં પણ કેવું કહેવા માંગે છે કે પુરુષ હોય સ્ત્રી અને સ્ત્રી હોય પુરુષ. કે જોતા જ પછી ખેંચાય, આકર્ષણ થાય અને પોતે સ્લીપ થાય. એના કરતા કે ભાઈ તું જોતો જ નહીં. બરાબર. સમજાય? એટલે આ વાત કોના માટે છે? જે બ્રહ્મચર્ય પાળવું હોય એના માટે. આ પણ તમે લઈ આવ્યા ક્યાંથી? હું અક્રમ વિજ્ઞાન 2019 માંથી. બરાબર છે. એટલે 2019 અક્રમ વિજ્ઞાન માંથી લઈ આવ્યા. એટલે શું કે એટલે સમજાવવા શું માંગુ છું કે જે વસ્તુ આપણે પેલા સામાન્ય ભાવે લેવું પડે. બરાબર. સામાન્ય ભાવે. સામાન્ય ભાવે આપણું કેવું હોય કે આપણે કોઈને પણ જોઈએ એટલે આપણી અંદર જાગૃતિ હોય કે આ ફાઇલ અને શુદ્ધાત્મા. બરાબર. આ પેકિંગ અને આ શુદ્ધાત્મા, આ રિલેટિવ રિયલ આપણે રહ્યા કરે. પેલું આ હોય. બરાબર. પછી આ રે એટલે પછી જેને બ્રહ્મચર્યની દિશામાં આગળ વધવું હોય એના માટે આ વાત કરી. સામાન્ય વાત જોઈને આગળ વધજે, એમ ધારી ધારીને જોતો નહીં. બરાબર.
ખ્યાલ? હા. પણ સામાન્ય ભાવે શું કીધું કે પહેલા પેલું આ રહેવું જોઈએ કે જુઓ એટલે તમને લાગે કે આ રિલેટિવ ને રિયલ. બરાબર. એટલે પેકિંગ અને શુદ્ધાત્મા. હા. એટલે કે આ શુદ્ધાત્મા છે જાગૃતિ વર્ત્યા કરે. હા. પણ આ બ્રહ્મચર્યનો પુરુષાર્થ કેવો છે કે ઘણું આગળ જવાનું છે. આ 5મા આરાનો કલયુગનો માલ. માલ બધો એવો હોય કચરો માલ. હા. એટલે આ પ્રોટેક્શન માટેના ટેકાઓ આપ્યા. બરાબર. રક્ષણ માટેના ટેકાઓ આપ્યા. હા. એટલે આ ટેકાનો ઉપયોગ કરી અને નીકળી જવાનું બહાર. બરાબર. પછી સામાન્ય ભાવે પેકિંગ ને શુદ્ધાત્મા એવું રહ્યા. હા. હવે તમને જયારે એવું રહે કે આ પેકિંગ છે અને અંદર શુદ્ધાત્મા ભગવાન છે, આ રિલેટિવ ને રિયલ, એ જાગૃતિ રહે એટલે શું થયું કે તમને આત્મવત સર્વભૂતે શું થયું, બધી જગ્યાએ અંદર ભગવાન દેખાય. અને જ્યાં ભગવાન દેખાય ત્યાં મોહ ઉભો થાય ખરો? ના થાય. ભગવાન દેખાય ત્યાં મોહ ઉભો ના થાય. ના થાય. સમજાય? એટલે આજે છે ને આખી રેફરન્સ ની વાત છે. હા. જે વ્યક્તિ સાથે થઈ હોય એના માટે. હા. આપણે લઈ લઈએ સામાન્ય ભાવે લઈ લઈએ ને. હા. સામાન્ય ભાવે આપણે આ રીતે આગળ વધવાનું છે. બીજા બધાને આવી રીતે આ રિલેટિવ ને રિયલ એટલે પહેલી બે આજ્ઞામાં રહે અને આજ્ઞા વર્તે તો આજ્ઞામાં રહ્યા એટલે આજ્ઞામાં રહ્યા એટલે તમને મોહ ઉભો થાય નહીં. બરાબર. જેવું આ અર્જુન હતો. હા. ભગવદ ગીતામાં આપણે જે વાત આવે છે કૃષ્ણ મહાભારતમાં. કૃષ્ણ ભગવાન અર્જુન બંને હતા. કૃષ્ણ ભગવાન અર્જુન બંને હતા પણ અર્જુન પહેલા પોતાની ચામડાની આંખથી જોતો હતો. ચામડાની આંખથી જોતો હતો એટલે બધું એને બહાર પેકિંગ જ દેખાતું હતું. પેકિંગ જોઈ અને એને ભ્રાંતિ ઉભી થઈ. ભ્રાંતિ ઉભી થઈ એટલે કે મોહ ઉભો થયો. મમતા કે આ બધા મારા છે મારા છે મારા છે. ભીષ્મ પિતામહ હતા કે આ મારા દાદા છે, આ મારા ગુરુ છે, આ મારા બધા પિતરીઓ છે, આ બધા મારા સગાવાલા છે, આ બધા મારા મિત્રો છે. તો મારા 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 કે મમતાને લઈને મમતાને બહુ ઉભા થયા. કેમ ઉભા થયા? તો કે પેકિંગ જોયું માટે. બરાબર. બરાબર છે. આપણને કઈ દ્રષ્ટિ મળી? તો કૃષ્ણ ભગવાન અર્જુનને જે દિવ્ય ચક્ષુ આપેલા એ જ દિવ્ય ચક્ષુ આપણને કાયમ માટે મળી ગયા. એટલે પછી દિવ્ય ચક્ષુ વાપરવા પડે ને. એટલે પહેલા દિવ્ય ચક્ષુ વાપરવાના છે. અને પછી જોડે આ સમજણ રાખવાની. બરાબર. ધારીને જોવા જેવું નથી. કારણ કે આપણો ભરેલો માલ છે એટલે એમાં આપણી વેબસાઇટ નથી. એટલે કે આ ધારીને જોશો નહીં. બરાબર. બરાબર. ચાલો. 5 આજ્ઞામાં રહેવાય હોય આશીર્વાદ આપો. તમે નિશ્ચય કરો એટલે દાદા તમારી જોડે જોડે છે. નિશ્ચય પાક્કો છે. કેવું છે 5 આજ્ઞા કે આપણો નિશ્ચય થયો એટલે દાદાની કૃપા ઉતરવા માંડે. આ દાદા ભગવાન એક એવા છે કે જેની પાસે કૃપા માંગવાની પણ જરૂર નથી. બહાર વ્યવહારમાં બધે કેવું પડે કે રાજીપો રાખજો, કૃપા ઉતારજો, કૃપા ઉતારજો. વ્યવહારમાં કેવું પડે બહાર. દાદો એવો છે કે આપણી અંદર પુરુષાર્થ ચાલુ થયો, આપણી અંદર નિશ્ચય ચાલુ થયો એટલે એમની કૃપા ઉતરવા જ માંડે અને એનો અનુભવ પણ થયા કરે. બરાબર. એટલે બાય ચાન્સ કોઈને અનુભવ ના થતો હોય તો એને ત્યાં ચેતી જવાનું કે આપણે પુરુષાર્થમાં આજ્ઞામાં રહેવામાં કાચા પડીએ છીએ. અને આ 5 આજ્ઞા એવી વસ્તુ છે કે કોઈ તમને આશીર્વાદ આપીને 5 આજ્ઞામાં રહેવાય કે તમે આપતો બધે સેવા કરો કે બીજા મહાત્માઓની કે સંઘની સેવા કરો અને આજ્ઞામાં રહેવાય એવું નથી. એ બધા હેલ્પિંગ ટેકા છે. આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ કહેવાય કે પ્રારબ્ધ કહેવાય? પુરુષાર્થ. આજ્ઞામાં રહીએ છીએ પુરુષાર્થ છે કે વ્યવસ્થિત આધીન છે? એ વ્યવસ્થિત ના આધીન છે. આજ્ઞામાં રહેવા એ વ્યવસ્થિત આધીન છે? ના, એ તો પુરુષાર્થ કરવો પડે.
તો પુરુષાર્થ એ સ્વતંત્ર હોય કે ના હોય? સ્વતંત્ર હોય. સ્વતંત્ર એટલે કોઈ પણ જગ્યાએ થઈ શકે? હા કોઈ પણ જગ્યાએ થઈ શકે ને? કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે થઈ શકે. હા થઈ શકે. સ્વતંત્ર હોય એને પુરુષાર્થ કહેવાય. બરાબર. જ્યાં સ્વતંત્ર હોય હા ત્યાં માગવાનું હોય? ના. આ તો આપણે અંદર નક્કી પણ થાય ને કે મારે આ ક્રિયામાં જવું છે, એના માટે શક્તિ માંગી. હા એટલે અંદર નિશ્ચય પાકો થાય. અને બરાબર. આપણો આજ્ઞામાં રહેવાનો નિશ્ચય થાય તો આજ્ઞા ચૂકી જવાય ત્યાં ત્યાં આપણને દેખાય. હા એટલે દેખાય એટલે ભલે પડી ગયા પણ ઉભા થઈને ચાલવા માંડીએ. બરાબર. ચાલો આગળ વધીએ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમીર લિંબાડિયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આ જે રોગ પૂર્વે ઔષધિ શોધાઈ જાય, જ્ઞાની પુરુષનું વચન કથન છે, જે વચન કે રોગની પૂર્વે ઔષધિઓ શોધાઈ ગઈ હોય અને રોગના 1 કિલોમીટરના એરિયામાં જ હોય, પણ જ્યાં પુણ્ય મીન્સ જ્યારે હિસાબ હોય ત્યારે ભેગી થાય. તો આ એવો કેવો કલેક્ટિવ બધાનો જે વિરાટના કે અંતરાય કે હશે, ખાલી સમજવું હતું કે આ 4 મહિના થઈ ગયા છતાં ઔષધિ શોધાતી નથી. હા બરાબર. એટલે દાદા ભગવાને શું કહ્યું હતું કે રોગ ઉત્પન્ન થાય એ પહેલા એની ઔષધિ ઉત્પન્ન થઈ ગઈ હોય. આ કુદરતનો નિયમ છે, સમજાય? ઔષધિ ઉત્પન્ન થઈ ગયું એટલે કે જાતની વનસ્પતિ ઉત્પન્ન થઈ ગઈ હોય. પછી જે એરિયામાં રોગ થયો હોય એના 5 ગૌના વિસ્તારમાં જ એ વનસ્પતિ ઉગી ગઈ. એટલે કે પહેલા એ વનસ્પતિ થાય એટલે કે એ ઔષધિ ઉત્પન્ન થાય અને એ પછી રોગ આવે. બરાબર. આ કુદરતનો નિયમ. બરાબર. હવે તારો જે બીજો પ્રશ્ન છે કે આટલા બધા મહિના થાય તો ઔષધિ શોધાતી નથી, કલેક્ટિવ એ ભેગી થઈ નથી હજી. હા, એટલે હજી હિસાબો પૂરા ના થયા હોય એટલે ભેગી નથી. હા, એટલે મારો સોરી બોલો બોલ શું કે મારો ઈ જ ક્વેશ્ચન છે કે એવું વર્લ્ડ વાઇડ એટલે બધાનું કેવી રીતે વિરાટના કે અંતરાયો કે એવા ગુના થયા હશે કે એક સાથે બધાને છે ઈ? આ તો કેવું હોય કે આજે અત્યારે આ ચાલે છે રામ જન્મભૂમિનું. રામ જન્મભૂમિનું ચાલે તો બધા મહાત્માઓને શું થાય? મહાત્માઓ શું બધા ઇન્ડિયાના બધા લોકો હોય, બધા હિન્દુઓ, એમને શું થાય? અરે રામ જન્મભૂમિ આ સ્વસ્થ થવું જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, અત્યાર લોકોએ આમ કર્યું તેમ કર્યું. બધાને સામૂહિક ભાવ એક સાથે એ ભાવ થાય કે ના થાય? હા થાય. બરાબર. હવે એક સાથે જે ભાવ થયા હોય એના પરિણામ પણ એક સાથે આવે કે ના આવે? એક સમય આવે કે ના આવે? આવે. રાઈટ. એટલે એવી રીતે આ જાણતા અજાણતા એવું કંઈક બન્યું હોય તો આખું સામૂહિક બધાની ભાવના થઈ ગઈ હોય. ઓકે. તેનો સામૂહિક હિસાબ આવે. હિસાબ બધાને ક્યાં આવે છે? તને આવી ગયો બરાબર છે, પણ બધાને થોડો આવે છે? આ રૂપલતાઈ જોડે જાય છે તો એને આવ્યો? ના, નથી આવ્યો. એમ નથી. હિસાબ આજે અત્યારે આજે 4 મહિનાથી બધાના હિસાબ જ છે ને બધાના. અરે ભાઈ જો તને એવું લાગે કે બધાને તકલીફ છે, પણ તું ઘણા બધાને પૂછે ને તો એમને થાય કે અત્યારના જેવો સારો સમય જ નતો કે. બરાબર છે. તો મને પૂછે તો મને એવું જ લાગે રિયલી આઈ એમ એન્જોયિંગ હોલિડેઝ. બરાબર. અઠવાડિયામાં 1 દિવસ 1 કલાક સત્સંગ કરવાનો અને 6 દિવસ રજા. બરાબર. સમજાય? પછી તો બહાર ક્યાંય જવાનું જ ના હોય તો તમારે એક જ જગ્યાએ રહેવાનું, એક જ રૂમમાં રહેવાનું હોય. એટલે બહારનું કશું સંજોગ જ ના હોય એટલે વૃત્તિઓ ક્યાં જાય બધી? અંદર સોમાં. શુદ્ધાત્મામાં રહેવા માટે મોટામાં મોટો સ્કોપ મળ્યો કે ના મળ્યો?
મોટો મોટો સ્કોપ મળ્યો તો કે આ તકલીફ આવી કે તક મળી? તક મળી. આવી સારી ઓપોર્ચ્યુનિટી જ ના મળે. આ તો એકચ્યુઅલી લોટરીનું બમ્પર ઇનામ લાગ્યું. હવે લોટરી ઇનામ લાગ્યું હોય પણ ટિકિટ જ ફાડીને ફેંકી દે, પછી ખબર હોય નંબર તો આ જ હતો. કેવું પછી સમય જતો હોય પછી આપણે થાય કે જયારે સમય હતો અમે લાભ ના લીધો. રાઈટ. એટલે આમ એવું લાગે કે બધા સહન કરે છે, તો કેવું કશું છે નહીં. આ ગામડામાં તો જાય ને તો બધા આરામથી ખેતી કરતા હોય, મજૂરી કામ કરતા હોય, ઘરમાં કામ કરતા હોય, ખબર ના પડે કે અહીંયા કોરોના છે. બરાબર. એટલે ભોગવટો બુદ્ધિને લઈને, આ જે ભોગવટો છે ને બુદ્ધિને લઈને છે. ઓકે. સમજાય? એકચ્યુઅલીમાં લઈને ભોગવટો છે. એકચ્યુઅલીમાં એવું થયું છે ક્યાંક બહાર ગયો હોય, ક્યાંક લિફ્ટને હાથ લગાવ્યો હોય અને પછી 2-3 વર્ષ સુધી હાથ ધોવાનું યાદ ના હોય ને પછી અંદર થાય કે મેં મોઢા પર હાથ લગાવ્યો તો મને કોરોના થઈ જશે કે નહીં થઈ જાય, થશે કે નહીં થાય. એટલે આ કોણ હેરાન કરે છે? બુદ્ધિ. વ્યવસ્થિત કે બુદ્ધિ? બુદ્ધિ. હા. એટલે આ જે પેલો ભોગવટો આખી જુદી વાત છે અને અણસમજણનો ભોગવટો આખો ઉડી જાય કે ના ઉડી જાય? ઉડી જાય. ઊંધી સમજણના આધારે જે ભોગવટો આવે છે, તો કોરોના છે વાત સાચી, પણ જેને કોરોના થયો હોય એને ભોગવટો આવે છે. અને એ કેટલો માઇલ્ડ ભોગવટો હોય ખબર ના પડે. કેટલાય તો એવા હશે કોરોના થયો હશે ને મટી ગયો હશે એને ખબર નહીં પડી. બરાબર. સમજાય? પપ્પા છે તો આમ કહેવાય કોરોના થયો તો કેવાય એન્જોય કર્યા ને, તાજમહેલ જઈને રહી ગયા ને, 5 સ્ટાર હોટલમાં રહેવાનું મળ્યું, બાકી જિંદગીમાં કલ્પના કર્યું ત્યાં જઈને રહેવાનું થાય. તો આ ભોગવટો આવ્યો એટલે આ ઊંધો સારો ભોગવટો આવ્યો કે ખરાબ આવ્યો? સારો આવ્યો. હવે આટલું સમજાય ને કે આ સારો ભોગવટો આવ્યો અને તાજમાં બેઠા બેઠા સમજાય કે આ હવે રૂમમાં જ રહેવાનું છે, તો કે બહાર ક્યાંય જવાનું નથી, તો અહીંયા આપણે શું કહું કે આપણે આપણી શુદ્ધાત્માની ગુફામાં જ રહેવાનું છે ને બહાર ક્યાંય જવાનું નથી. કે આ બહારથી એવા સંજોગ આવે આપણે એવા થઈ જઈએ તો આપણું કામ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એટલે પછી આને ભોગવટો કહેવાય કે ઇનામ કહેવાય? ઇનામ. લોટરી. ઇનામ કહેવાય. એટલે આટલું સમજવાનું છે કે આ ઇનામ છે. એટલે જેને કોરોના નથી થયો એના માટે ઇનામ છે અને જેને થયું હોય એના માટે ઇનામ છે. એકચ્યુઅલીમાં આગળના 2 મહિના જે વયા ગયા ને, માર્ચ અને એપ્રિલ, અત્યારે અફસોસ થાય છે કે આપણે એમને વેડફી ગયા કે હમણાં ખતમ થશે. એમાં મારી વાત સાચી છે. એટલે બુદ્ધિ બતાવે મહિનામાં જશે, 2 મહિનામાં જશે, પાછું વોટ્સઅપ પર આવે કે આ ગરમી આવશે જતું રહેશે, કોઈ ચોમાસામાં જતું રહેશે, ઠંડીમાં જતું રહેશે. એટલે ભાઈ જયારે જવું હશે ત્યારે જશે. આપણે આપણા શુદ્ધાત્મા મારો, આપણે તો શુદ્ધાત્માની બહાર નીકળીએ. મીને સાંજે કહે કે વર્ક ફ્રોમ હોમ કે છે ને, એટલે કે શુદ્ધાત્મા રહેવાનું ને, હોમમાં જ રહેવાનું ને. એટલે અત્યારે તો જો કે બહાર જે વ્યવહારમાં જે લોકો કે છે એ જ વસ્તુ આપણે નિશ્ચયમાં લાગુ પડે છે. બરાબર છે કે ભાઈ શું હોમમાં રહીને કામ કરો એમ, કે આપણે શુદ્ધાત્મામાં રહીને સમીને જે કરવું એ કર્યા કરે. કુદરતી કેટલો સરસ સંજોગ ભેગો થયો. એટલે આ જે સંજોગ ભેગો થયો એનો લાભ લઈ લેવાનો. હું તો કઉ છું કે આઈ એમ રિયલી એન્જોયિંગ હોલિડેઝ. કે લંડનમાં એટલે સ્પેન થી જ ચાલુ થઈ ગયું. સ્પેન અઠવાડિયું સત્સંગ થયો ને પછી 4 દિવસના 3 દિવસના કે 4 દિવસનો હોલિડે હતો. લોકડાઉન આવી ગયું એટલે. પણ અમે લોકો વી રિયલી એન્જોયડ. કે લોકડાઉનમાં આમ જે કે અમુક જે છૂટ હોય એટલું ફરવાઈ જઈએ, તો ત્યાં તો ખબર નથી કે માસ્ક પહેરવાના હોય, માસ્ક નતા પહેરતા. એ પછી બેલ્જિયમ 4 દિવસ તો ત્યાં એવું જ હતું, રોજ ફરવા જતા માસ્ક નતા પહેરતા.
એ કોઈ પહેલતું જ નતું. ખાલી અંતર રાખે, એકબીજાથી 4-5 ફૂટનું અંતર રાખે. તો આપણે બહાર ફરવા જવું હોય, ગાર્ડનમાં જવું હોય, કોઈ હોય જ નહીં. આપણા બાપનો ગાર્ડન એવું લાગે. આટલી લક્ઝરી આપણને ક્યારે મળવાની હતી? આમ તમે ગાર્ડનમાં 200-300 લોકો, આમ આપણે જઈએ 15-20 જણ હોય. એટલે મોટો 2 એકરનો ગાર્ડન હોય, 2-3 એકરનો કે 10 એકરનો, એમાં તમે 5 મિનિટ ચાલો ત્યારે એક માણસ ભેગું થાય. તો જ્યાં આપણા બાપનો ગાર્ડન હોય, પ્રાઇવેટ ગાર્ડન હોય, એવી લક્ઝરી કહેવાય કે ના કહેવાય? આ દાદાનું જ્ઞાન મળ્યું તો કેવું સામેથી કુદરત લક્ઝરી ભેગી કરે છે ને. તો કે એને એન્જોય કરવાની કે કોરોના જે કોરોના છે બૂમો પાડવાની? એન્જોય કરવાની. એન્જોય કરવાનું. અને એ કુદરતી સંજોગ એવો ભેગો થયો કે 52 દિવસ ત્યાં રહેવું પડ્યું. તમે રોજે રોજ સત્સંગ થયા કરતા હતા. મેં તો કલ્પના નહીં કરેલી. પણ એટલે હવે આ જે સંજોગ ભેગા થયા તો કે મને પ્રોફિટ થયો કે લોસ ગયો? પ્રોફિટ. એટલે જ્યાં ને ત્યાં પ્રોફિટ જ છે. અને જયારે આપણે એમ કહીએ ને કે આ ભોગવટો હિસાબ કરીએ ને, એ વખતે જયારે આપણે કહેતા છીએ મારો હિસાબ કે આ લોકોનો હિસાબ કે આનો હિસાબ જયારે બોલતા હોઈએ ને, હિસાબ બોલતા હોઈએ ત્યારે અંદર ભાગાકાર કરવાના રહી જાય. હિસાબ કોનો? સારો કે સમીરનો? સમીરનો. તું શું કે હિસાબ આવ્યો, મારો હિસાબ. સમજે? બરાબર. આ ભાગાકાર કરવાના રહી જાય. તો કે ફાઇલ નંબર 1 નો હિસાબ આપણે શુદ્ધ આત્મા, આપણો કોઈ હિસાબ હોય ખરો? આવું આમ ખુમારીથી રહેવાનું. પડશે એવા દેવાશે. ખ્યાલ હોય તું જે કહે હિસાબ ક્યાંથી આવ્યો, આટલા બધા સામૂહિક ક્યાંથી આવ્યો? હિસાબ તો ફાઇલ નો છે ને. તારો તો હિસાબ છે જ નહીં. પછી તું સમીર થઈ જાય તો તારો હિસાબ છે. અને શુદ્ધાત્મા રહે તો કશું જ નથી. મુક્ત નો મુક્ત. એટલે આવું મુક્ત રહેવાનું. શું થઈ જવાનું? વ્યવસ્થિત થી બહાર કઈ થવાનું છે નહીં. દાદા ભગવાન કેવું કહેતા હતા કે અમને મૃત્યુ આવે ને તમે ઉપરથી કહીએ વાય સો લેટ. આટલું મોડું કેવું થાય? વહેલું આવતું ને ઉપરથી અમે ખકડાવી ગયું. પાછા કે પણ ખરા કે આ તો અમારું જ્ઞાન પેલાનું આવું હતું. આ એક જાતનો અહંકાર જ હતો. આ જુઓ કે ક્યાંય પોતે સ્વમાંથી બહાર નીકળે છે. પોતાની ભૂતકાળની વાત કરે છે, જ્ઞાન પેલાની પોતાની દશાની વાત કરે છે. એ દશાની વાત કરે છે પણ વાત કરતા ભૂતકાળમાં નથી જતા, વર્તમાનમાં રહીને ભૂતકાળની વાત કરે છે. અને એ ભૂતકાળનું જે હતું તો કે અજ્ઞાન દશા હતી એટલે આવું કેવું કે ભાઈ અમે તો બુદ્ધિને કહેતા વાય સો લેટ. આ અહંકાર કહેવાય કે ના કહેવાય? આ બધું જ અમને દેખાય ને, વર્તમાનતામાં રહે છે, સ્વમાં રહે છે, એટલે આ બધું દેખાય છે ખરું. અને દેખાય છે અને ફાઇલ નંબર 1 નો પક્ષ નથી એટલે જેમ છે તેમ કે પણ ખરા. કે આવા દાદાના તે દર્શન કર્યા છે. પછી અંદર એક કુમારી ડાલી ઉપર દાદા ના મળે એટલે ચાલે. પેલા લગ્ન થયેલા પછી થયેલા? પછી. એટલે એના માટે ચાલે પણ તારા માટે જોઈએ ના. ખુમારી થી રહેવાનું. આપણે એવી ખુમારી થી રહી કે બીજાને પણ હિંમત આવી. એટલે તો ક્લિયર થઈ ગયું હિસાબ મારું. આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. કેબી પટેલ. કેબી પટેલ નથી દીપકાનજી? ઓકે. મનીષાબેન.
છે ને અનમ્યુટ કરો. કેબી ઓકે આવ્યા. કમલેશભાઈ હા બોલો. બોલો. એક વાક્ય આવેલું હતું હમણાં દર્શનમાં, એમાં લખ્યું છે ભવ્યવાણી સાંભળે તો ભવી, ભવ્યવાણી સાંભળે ને તરત જ આકર્ષણ થાય તે ભવી, અને અસર ન થાય તે દુર્ભવી, અને અને તે કહે કે આવું તે કઈ હોતું હશે તે અભવ્યો. એ શું? ઓકે સમજાયું ભરતરાજી? ના, અવાજ કપાયો છે. હું એક કોલ કરું છું, એક જ મિનિટ, ગીવ મી ટાઈમ. ફરી બોલો. ઉભા એક મિનિટ. નહીં કેબી બરાબર સાઉન્ડ નથી આવતો. કેવું છે? એક જ મિનિટ છે મારી પાસે. આઈ જસ્ટ કોલ. Deepikaji, if you know, you can tell to Bharat Anandji તમે ના એ વાંચવું પડે ને એટલે. બોલું ફરી? હા બોલો. દાદાનું સૂત્ર છે. હા દાદા ભગવાન. હા બોલો. ભવ્ય વાણી સાંભળે. એક મિનિટ આવ્યું બરોબર. ઓકે ઓકે 1 મિનિટ જસ્ટ. લોડ થાય છે, એક જ મિનિટ. ભવ્ય વાણી સાંભળે. હા. પછી ને તરત જ આકર્ષણ થાય તે ભવી, ને અસર ન થાય તે દુર્ભવી, અને અને તે કહે કે આવું તે કઈ હોતું હશે તે અભવ્યો. પૂજ્ય દાદા ભગવાન. બરાબર બરાબર. એ શું કહેવા માંગે છે? હા વ્યવહારનું છે? હા હા હવે આ સંભળાયું. હવે કમલેશભાઈ હવે તમારો અવાજ બરાબર સંભળાયું. રાઈટ રાઈટ રાઈટ. એ શું કહેવા માંગે છે? અમને સૂત્ર પણ હોતી કાઢ્યું. હા આવી ગયું. ભવ્ય વાણી સાંભળે ને તરત જ આકર્ષણ થાય તે ભવી. એટલે આમાં સ્પેલિંગમાં વી માં આપણું દીર્ઘઈ આવે, ભવી. ને અસર ન થાય તે દુર્ભવી, અને તે કહે કે આવું તે કઈ હોતું હશે તે અભવ્ય. એટલે કમલેશભાઈ આ છે ને આપણો જૈન પરિભાષાનો શબ્દ છે, ભવી, દુર્ભવી, અભવી. બરાબર. ભવી એટલે શું કે જેનું નજીકના સમયમાં મોક્ષે જવાના છે એવા. એટલે 1-2-4 અવતારમાં મોક્ષે જવાના હોય, 1-2 અવતારમાં મોક્ષે જવાના હોય, એ બધા ભવી કહેવાય. પછી 50, 100, 200, 500 અવતારમાં જવાના હોય બધા દુર્ભવી કહેવાય. એટલે દુર્ભવી, એમ દુર્ભવી એટલે હજી ભવી થી દૂર છે, દુર્ભવી. અને પેલા કેટલાક ને આ વાણી સાંભળીને પણ થાય આવું તો હોતું હશે, તો કે કેવા તો કે અભવી, અભવ્ય. એટલે કે હજી એને
મોક્ષ તો થવાનો, પછી બહુ દૂર છે મોક્ષ. પણ કોની વાણી? ભવ્ય વાણી. ભવ્ય વાણી એટલે કે જેનો મોક્ષ નક્કી થઈ ગયો, નજીકમાં જ છે એકદમ, એવા પુરુષની વાણી સાંભળે અને એવાની વાણી સાંભળતા જ એને વાણી સાંભળતા જ આકર્ષણ થાય તો કે આ ભવ્ય ભવિ. અને વાણી સાંભળે તો અંદર પતરું એટલે પેલું તાંબાનું પતરું ચીરાય નહીં, પેનિટ્રેટ ના થાય, અંદર વાત ઉતરે નહીં, એટલે કે અસર ના થાય તો એ દુર્ભવિ. અને એક્સેપ્ટ જ ના થાય તો કે આનો તો હજી કેટલાય અવતારો નીકળી જશે એમ, એટલે કે આ અભવ્ય. મહાત્મા બધા ભવ્ય થઈ ગયા. બરાબર. ભવિ કહેવાય, ભવિ. મહાત્મા બધા ભવિ કહેવાય, ભવિ જીવો. એટલે આપણે બધા ભવિ જીવ કહેવાય. એટલે એમાં જો 5 આજ્ઞાનો પુરુષાર્થ એ બરાબર રહ્યો તો એક અવતારમાં મોક્ષે જવાય. 5 અવતારનો પુરુષાર્થ બરાબર રહ્યો તો આ જ અવતાર, આ અવતાર રહ્યો ને બીજા અવતારે મોક્ષે જવાય. અને 5 આજ્ઞાના પુરુષાર્થમાં કાચા પડ્યા તો થોડા 2-5 અવતાર વધારે થાય તો કે 5, 10, 15 અવતારે થાય. એટલે 15 અવતારે જાય તો એ ભવિ કહેવાય, એટલે કે નજીકમાં જવા. સમજાયું? બરાબર. હા, તો એટલે આ શું જૈન પરિભાષાનો શબ્દ છે ને, એટલે આપણે ભવ્ય, દુર્ભવ્ય, એટલે ઘણા શબ્દો છે એમાં. ભવ્ય, દુર્ભવ્ય, અભવ્ય, નિકટ ભવ્ય. નિકટ ભવ્ય એટલે એક અવતારમાં અથવા તો આ જ જન્મમાં જવાનો હોય, એટલે એવી તો અલગ અલગ શબ્દો છે. ટૂંકમાં ભવ્ય અને અભવ્ય 2 શબ્દો, ભવિ અને અભવિ, એટલે કે મોક્ષે જનારા અને હજી મોક્ષે લાંબા સમય પછી જનારા. પછી એને વધારે સમજાવવા માટે બીજા ભાગ પાડ્યા કે આ નિકટ ભવ્ય, ભવિ, દુર્ભવિ, અભવિ, એ રીતે. એટલે મેં પેલા સમજાય કેવો હજી આને બહુ વાર છે. પણ આપણે તો આપણને વિતરાગોનું વિજ્ઞાન મળ્યું, વિતરાગોની દ્રષ્ટિ મળી, એટલે આપણે બધા હવે ભવિ થયા. એટલે એક અવતારે કે 15 અવતારે મોક્ષે જવાનું એટલું નક્કી થઈ ગયું. કયા આધારે નક્કી થયું? તો કે તમને ગમે તે હોય, 15 એટલું પાક્કું હોય કે 5 આજ્ઞામાં રહેવું છે. 5 આજ્ઞામાં રહેવું છે, અંદર નક્કી હોય કે ના હોય? 5 આજ્ઞામાં રહેવું અંદર નક્કી થાય કે ના થાય? એ નક્કી થયું એટલે તમે ભવ્ય થઈ ગયા, ભવિ થઈ ગયા. ચાલો, સમજાયું? ચાલો આગળ લઈ. બીજો. હા બોલું? હા, બોલો. આપણે પેલું સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, એટલે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણે કર્મબંધ પડતો નથી. બરાબર છે વાત? એટલે ભાવમાન આપણું બંધ કર્યું છે. એટલે આપણે હવે જે જૂના કર્મો છે એ ખપાવવા સિવાય બીજું કોઈ કામ નથી. બરાબર ને? જૂના કર્મો પૂરા કરવા સિવાય બીજો કોઈ આપણી પાસે એ નથી. એટલે જૂના કર્મો આપણે ખપાવવાના નથી, એ તો અહીં જાતે સામે આવ્યા કરશે. જૂના કર્મો ખપાવે છે, બીજું કામ નથી. તો કેવું નહીં, જૂના કર્મો જયારે વ્યવસ્થિત અત્યારે ઉદયમાં આવે ત્યારે આપણે જોયા કરવાના છે. બરાબર. ક્રમિક માર્ગવાને ખપાવવાના હોય, કરતા પણ છે એટલે. અને આપણે ખપાવવાના ના હોય, આપણે જોયા કરવાના. એટલે આપણે જોયા કરીએ એટલે ખપી જાય. બરાબર. નિર્જરા થઈ જાય. બરાબર. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. ક્લિયર? ઓ જલ્દી પતી ગયું. હાલ ચાલો, આજે પ્રશ્નો વધારે લેવા. જય સચ્ચિદાનંદ. મનીષાબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, કોટી કોટી પ્રણામ. આપણે મોક્ષ માર્ગમાં આ ધ્યેય પામવામાં સૌથી મોટું બાધક કારણ શું છે?
આ સારો પ્રશ્ન છે કે મોક્ષ માર્ગમાં ધ્યેય પામવામાં સૌથી મોટું બાધક કારણ શું છે? તો કે અનિશ્ચય. અનિશ્ચય. પોતાનું ધ્યેય સમજાયા પછી ધ્યેય એટલે આ ધ્યેય આપણે આ હું શુદ્ધાત્મા જે સમજાયું, હવે મોક્ષે જ જવું છે, કેવળ જ્ઞાન જ જોઈએ છે, બધું પાક્કું ખરું. થોડો અવાજ કપાઈ ગયો. પોતાનો અવાજ સેજ કપાઈ ગયો. પોતાનો ધ્યેય સમજાયા પછી ધ્યેય માટેનો નિશ્ચય એમાં કાચા પડી. એટલે કે ધ્યેય માટેનો નિશ્ચય એ નિશ્ચય નથી હોતો. અનિશ્ચયને લઈને એની ધ્યેયની ડિરેક્શન વારંવાર ડાયવર્જન આવ્યા કરે. એટલે મેઇન રોડ થી વારંવાર નીચે ઉતરી જાય. એટલે અનિશ્ચય. દાખલા તમે છો તો તમારો 5 આજ્ઞામાં રહેવાનો નિશ્ચય ખરો કે નહીં? હા, ખરો ને. સમજાય? ખરો. પણ કોઈ કેવા પણ હોય કે જ્ઞાન લઈને ગયા હોય ને ફરી ભેગા ના થયા હોય અને આજ્ઞા યાદ ના હોય, તો એને આજ્ઞામાં રહેવાનો નિશ્ચય હોય ખરો? ના હોય. એ નિશ્ચય નથી એટલે શું કહેવાય? અનિશ્ચય. બરોબર. અનિશ્ચયના આધારે એ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે નહીં. એટલે કે બહુ ટાઈમ લાગે ભાઈ. તમે જે 1 અવતારમાં 2 અવતારમાં મોક્ષે જતા રહો કે 15 અવતારે મોક્ષે જાઓ અને વાર લાગે. સમજાય? તો કે આ પ્રાપ્તિ થઈ, હું શુદ્ધાત્મા જો ભાન થયું પણ નિશ્ચય ઉભો ના થયો, એટલે કે અનિશ્ચય રહ્યો. અનિશ્ચય એટલે કે આપણા માટે કહીએ ને કે આજ્ઞામાં રહેવા માટે નિશ્ચય. બરોબર. એટલે આપણને હોય નહીં. તમે વિચારો કે દાદા ભગવાને કઈ હદ સુધીનું આપણને આપ્યું છે. દાદા ભગવાને કયા લેવલ સુધીનું આપણને આપ્યું છે કે અનિશ્ચય પણ આપણને રહ્યો નહીં. પણ ક્રમિક માર્ગમાં શાસ્ત્રો વાંચી બધું સમજાય ખરું, પણ અંદરનો આનંદ ઉભો થયો ના હોય એટલે નિશ્ચય ક્યાંથી થાય? એટલે અનિશ્ચય રહ્યા. ત્યારે આપણને પહેલો અંદર આનંદ ઉભો થયો. એટલે આનંદ ઉભો થયો એના આધારે આજ્ઞામાં જ રહેવું છે એવો નિશ્ચય થઈ ગયો. એટલે કે અનિશ્ચય આખો ઉડી ગયો. બરોબર. અનિશ્ચય જેનો ઉડી ગયો એનો મોક્ષ નક્કી થયો કે ના થયો? હા, મોક્ષ નક્કી જ. એટલે એ રીતે આપણા બધા મહાત્માનો મોક્ષ નક્કી થઈ ગયો. એટલે દાદા ભગવાન કેવું કુમારીથી કહેતા હતા, તમને જ્ઞાન આપ્યું ને એટલે હવે ચાવી મારા હાથમાં છે. તમારી ચાવી મારા હાથમાં છે. બરાબર. કેતા ને એટલે હવે તમે જાઓ, તમારી ચાવી મારા હાથમાં છે. બરાબર. હવે આજે કુમારીથી કહે ચાવી મારા હાથમાં એટલે શું કે તમારી બધી જવાબદારી હવે મારી. બરાબર. તો કે આવું કયા આધારે કહી શકતા? કે એમને પોતે જે દશામાં રહેતા હતા એટલે એમને ખાતરી હતી કે ભાઈ અમને પણ આટલો બધો આનંદ થયો છે, તો કે આનંદ થયા પછી હવે બીજા ફાફા મારશે નહીં. બરાબર. એટલે આપણને મહાત્માનો જે આજ્ઞામાં રહેવાનો નિશ્ચય છે ને આવી રીતે છે. સુખ ચાખ્યા પછીનો નિશ્ચય છે. વાંચીને કે સમજીને એવી રીતે નહીં, અનુભવ કર્યા પછીનો છે. બરોબર છે. જગતમાં એ વાંચેલો સાંભળેલો કે જે સમજણ જે થોડી ઘણી ફિટ થઈ એ આધારે નિશ્ચય. બહુ બરાબર. આપણું તો આખું અનુભવ વાળું. બરોબર છે. એટલે એમ થાય કે આપણો નિશ્ચય ડે બાય ડે સ્ટ્રોંગ થાય છે. નિશંકતા તો છે જ, અને સમજ પણ કરીએ છે, અને આ પુરુષાર્થ માટે પણ બરાબર પરાક્રમમાં લાવવાની એ કરીએ છે સમજીને. તો પણ તેમ છતાં કશું બાધક હોય જે તમને જણાતું હોય અમારા મહાત્માઓમાં
કારણ કે આ બધાને ધ્યેયમાં પણ હવે અદબત્તા નથી, ધ્યેય પણ પાક્કો જ છે. આના બરાબર છે. હજી શું હોય કે આ બધું ખરું, પણ હજી આપણને આ જે ભરેલો માલ છે આપણો, હા, ભરેલો માલ, એના ધક્કા વાગે કે ના વાગે? વાગે. સમજાય? એટલે ભરેલા માલના ધક્કા વાગે. બરોબર. ખરા? જે ભરેલો માલ છે એ સામો આવે ત્યારે ધક્કા વાગે. એ ધક્કા વાગે એ વખતે આ પણ પાક્કું ને આજ્ઞામાં જેવું છે તો પછી બહારની અસરો ના થાય. બરોબર છે. અત્યારે અનુભવ થઈ ગયો, કૃપાથી અનુભવ થયો. દશાએ કે અનુભવ નથી થયો. દશા ખુલ્લી થઈ કોને કહેવાય? કે વ્યવહાર અને નિશ્ચય બંને સાથે હોય, દશા ખુલ્લી થઈ કહેવાય. બરોબર. વ્યવહાર નિશ્ચય સાથે હોય, દશા ખુલ્લી થઈ, અને આપણને અનુભવ થયો તો કે નિશ્ચય પ્રાપ્તિ થઈ ગઈ, વ્યવહારનું બધું રહ્યું. એટલે એવા જ્ઞાની પુરુષ, એવા દાદા ભગવાન કે જેનો વ્યવહાર અને નિશ્ચય પેરેલલ હતા. બરોબર. એટલે કોઈ ન ભૂતો ન ભવિષ્યથી. પેરેલલ તો આપણને પણ એવું જ છે ને, પેરેલલ જ છે ને આપણને પણ. ના, પેરેલલ ક્યાંથી કહેવાય? તમે તમારો જુઓ તો ભરેલો માલ તો જુઓ, ખબર પડે. તમારો ભરેલો માલ જુઓ અને ભરેલો માલ તમને કેટલું હેરાન કરે છે એના આધારે ખબર પડે કે વ્યવહારમાં કેટલા કાચા પડીએ. એટલે એને પેરેલલ વ્યવહાર ના હજી ઉચકાયો નથી. વ્યવહાર હજી ઉચકાયો નથી. એ રીતે. ઓકે, ઓકે, ગોટ ઇટ. હા, સમજાય? બરાબર. તમે કહો કે ભાઈ શું તમારા દીકરાનું નામ શું? કૌશલ. 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 કૌશલ માટે તમને મમતા હોય કે ના હોય? હા. અને ભાઈ કૌશલના બાબા માટે? હા, એનાથી વધારે હોય કે ના હોય? બરાબર છે. એટલે હવે તમે કહો, હવે તમે શું કહો? વ્યવહાર વાળા હોય, વ્યવહાર વાળા શું કે ભાઈ મારે મારા દીકરાનું તો ધ્યાન રાખવું પડે ને. તમારો દીકરો તમે ધ્યાન ના રાખો? તમારો દીકરો ધંધામાં સેટ ના થયો, કે નોકરી ના મળતી હોય તો તમે ચિંતા કરો કે ના કરો? બધું ધ્યાન રાખો કે ના રાખો? સમજાય? તો આ જે અંદર ઉભું થાય ને એના આધારે ખબર પડે કે આ વ્યવહાર જે આપણો ઉચકાયો છે કે નથી ઉચકાયો. બરોબર. એટલે પેલી તો દાદા ભગવાનની જે દશા ને, આખી વ્યવહાર ને નિશ્ચય બંને ઉચકાયેલી દશા. એટલે હીરાબા હતા ખરા, હીરાબા હતા, તો એમને ક્યારે આવી રીતે બચાવ નથી કર્યો. બરોબર છે. અને બધું ધ્યાન સિન્સિયરિટી સાથે રાખે, પણ મમતા ઉભી ના થાય. બરોબર. સમજાય? રાઈટ. અને મમતા ઉભી થાય શું કે દીકરાનું ધ્યાન તો રાખવું પડે ને, કે એટલે કે પોતે ફાઇલ નંબર 1 થઈ અને ફાઇલ નંબર 1 નું રક્ષણ કરે. રક્ષણ કર્યું એ નહીં, એવું નહીં. પાછો હામાં નહીં કે તમને આવા સંજોગે તમે શું કરો, એવું નહીં. સમજાય? આ એક સમજવા માટે. આ તમે કહ્યું ને કે મારો વ્યવહાર ઉચકાઈ ગયો છે, એટલા માટે વાત કરું છું. હા, હું એમ સમજી કે પેરેલલ એટલે એવું સમજેલી કે પેરેલલ એટલે રિલેટિવ અને રિયલ બે પેરેલલ ચાલે છે. એટલે જેટલો નિત્ય ઉચકાયો છે એટલો વ્યવહાર ઉચકાયો, એમ એવું કહેવા. હા, 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 ખ્યાલ આવ્યો હવે. એવી રીતે પેરેલલ. એટલે હવે ચારિત્ર મોહ છે એ તો આવો બધો ગરબડ વાળો નીકળ્યા જ કરવાનો, એની સામે 5 આજ્ઞાનું આપણે ગોઠવણી કરીએ છીએ. અને જેમ જેમ વ્યવહાર ઉચકાય, વ્યવહાર ક્યારે ઉચકાય? જેમ જેમ ચારિત્ર મોહ ખાલી થતો જાય એમ એમ વ્યવહાર ઉચકાય. બરોબર છે. એટલે કે આ વ્યવહારની શ્રેણીઓ ઉચકાય ત્યારે એ દશા ખુલ્લી થઈ કહેવાય. બરોબર. બાકી શુદ્ધાત્મા તો થઈ જ ગયા. શુદ્ધાત્મા થયા કે ના થયા? 100% થઈ ગયા. થઈ ગયા. ચોક્કસ. હવે વ્યવહારની શ્રેણીઓ ઉચકાય એટલે શુદ્ધાત્મામાં રહેવાનું પણ સહજ થતું જાય. અને પછી જયારે સ્પષ્ટ અનુભવની દશા આવે ત્યારે
અત્યારે જે હું શુદ્ધાત્મા છું, જે આમ શબ્દનું પણ અવલંબન લેવું પડે છે, હા અથવા માથું દુખતું હોય ત્યારે બોલવું પડે કે હું અવ્યાભાસ સ્વરૂપ છું, હા આ વેદના તો ફાઇલ નંબર 1 ને થાય છે, હું શુદ્ધાત્મા છું, હા તો કે આ ભાગ જ ના રહે. હા હા બરોબર. આ પુરુષાર્થ બધો પૂરો થઈ ગયો. હમ એ સ્પષ્ટ અનુભવની દશા કહેવાય. એટલે વ્યવહાર આખો ઉચકાઈ ગયો. એટલે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નહીં, પણ વ્યવહાર આખો આદર્શ વ્યવહાર થઈ જાય. બરોબર. વ્યવહાર જ્યાં જેવો હોવો જોઈએ તેવો હોય, અને છતાંય પોતે ક્યાંય ચોટેલા ના હોય, ક્યાંય મમતા ના હોય. બરાબર. એટલે આપણું આ ટાર્ગેટ છે, આદર્શ વ્યવહાર એ ટાર્ગેટ છે. હા હા, એ તો એટલે આવશે જ. આવશે આપણે ઉતાવળ નથી. આ તો ખાલી વાત, હવે આપણે વાત કરીએ એટલે મને વાત કરીએ. ના ના, મારે તો બહુ ઉતાવળ થઈ જાય છે અંદર. તમે જે બોલ્યા ને કે વ્યવહાર ઉચકાયેલો છે, એટલા માટે કીધું કે લાગે એવું. પાછળ આમાં પહેલી પૂણી છે ને આપણી, એટલે પહેલા ધોરણમાં છોકરો જાય ને સ્કૂલમાં, ફર્સ્ટમાં જાય ત્યારે શું લાગે? ઓ બહુ સહેલું છે, મને તો બધું જ આવડે છે. ના ના, ઉચકાવાનું બાકી છે હજી. અને એ જે પણ કરે એના ટીચર શું કરે? એને 2 સ્ટાર 3 સ્ટાર આપી દે. એપ્રિશિએટ કરે. જે પણ કરે એ ભણે નહીં એને લીટા કરે ને તો એને એપ્રિશિએટ કરે. જે કઈ પણ કરે એને એપ્રિશિએટ કરે. એટલે એને શું થાય? ઓ સ્કૂલમાં બધું સહેલું છે, મને બધું જ આવડે છે. એટલે આપડો મોટો ભાઈ છે ને, એટલે ખાલી બહુ પડે અઘરું થઈ ગયું, બધું સહેલું છે. કેમ મને એવું લાગે છે? તો કે વ્યવહાર ઉચકાયો નથી. તમારો અવાજ જતો રહ્યો. અવાજ મારો અવાજ કપાઈ ગયો. તો કે આવું અવાજ નથી આવતો. અવાજ એટલે એ વ્યવહાર ઉચકાયો નથી માટે એવું લાગે છે કે આવું બધું સહેલું જ છે. હા હા હા. કે પહેલા ધોરણમાં જે છોકરો હોય ને લાગે ને, પછી એને સહેલું કેમ લાગે છે? હજી એને આગળનું દેખાયું જ નથી. બરોબર. બસ સ્કૂલમાં દાખલ થઈ ગયો. બરાબર છે. એટલે ધીરે ધીરે જશે, 10માં 12માં કોલેજમાં જશે. બરાબર છે. એટલે આ પ્રશ્ન ઉભો થાય છે કે આવું આપણું ઉચકાયું નથી હજુ, એટલે એ સ્ટેજમાં છીએ, સ્ટેપિંગમાં છે. એટલે પછી આગળના બાધક કારણ ઓળખાય જ નહીં. અરે મનીષાબેન, કેટલી સુંદર વાત છે દાદા ભગવાનની આ વિજ્ઞાનની, કે આપણો વ્યવહાર ઉચકાયો નથી અને સાથે વ્યવહાર તમારે ઉચકવાનો છે. ના, વ્યવહારને તમારે લિફ્ટ કરવાનો છે ના. આનાથી મોટું શું હોય? આ વિજ્ઞાન આને કહેવાય. યસ યસ યસ. તમને જો એવું થાય કે વ્યવહાર ઉચકવાનો છે તો પાછું ક્રમિક થઈ ગયું. કરેક્ટ કરેક્ટ. એની જગ્યાએ ખાલી તમને સમજાય છે કે આ વ્યવહાર ઉચકાયો નથી. શુદ્ધાત્મા થઈ ગયો પણ હજી વ્યવહાર ઉચકાયો નથી. એટલે વ્યવહારમાં જે બધું હોય ને તમને દેખાયા કરે. દેખાય એટલે વ્યવહાર ઉચકાઈ જાય કે ના ઉચકાઈ જાય? હા હા, ઉચકાય છે. એ પણ ખ્યાલ આવે છે. જેમ જેમ વ્યવહાર ઉચકાતો જાય એમ એમ તમે દાદા સ્વરૂપ થતા જાવ ના થતા જાવ? હા, થયા કરીએ. તમારા દાદામાં પછી ભેદ ના રહે. એવી દશા ખુલ્લી થતી જાય. બહુ સરસ. એટલે એવી દશા ખુલ્લી થઈ એટલે કે પોતે અને દાદામાં ભેદ નથી લાગતો. એ જ આખો મોટો પરમ વિનય. હા, સારો પ્રશ્ન કરી નાખ્યો તમે. સરસ. જય સચ્ચિદાનંદ. પ્રણામ. જય સચ્ચિદાનંદ. આપણે કંચનભાઈ. હા, બોલો કંચનભાઈ. હા, જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, બોલો. એક સૂત્ર છે સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી 2 નું 4991. સહનશીલતા એ ધર્મ નથી, પણ અસહનશીલ ના થાવ એ ધર્મ છે. એ સમજાવો ને થોડું, શું કહેવા માંગે છે એમાં બરાબર? આમ બહુ સિમ્પલ વાત છે. હા, સહનશીલતા એ ધર્મ નથી. બરાબર. એટલે કે સહન કરવું
એ ધર્મ નથી. પોતે જે સહન કરે છે ને પોતે, કે તમે પોતે જે સહન કરો છો એ ધર્મ નથી. બીજા બધા જે આજુબાજુ છે ત્યાં તમે અસહનશીલ નથી થઈ જતા, એ મોટા મોટો ધર્મ છે. તમને બીજો તમારું કઈક અપમાન કરે એ વખતે તમે અસહનશીલ નથી થઈ જતા. બીજો કઈક ખોટું કરે છે ત્યાં તમે અસહનશીલ નથી થઈ જતા. બરાબર. લોકો સહનશીલતા કેવી રીતે લઈ જાય કે ભાઈ આ મને આમ તો મારે સહન કરી લેવાનું, આમ તો સહન કરી લે. પહેલાના વખતમાં છોકરીને શું સમજાવતા, દીકરીને ઘરમાં શું સમજાવે કે તું ભાઈ પરણીને સાસરે જાય તો તારી દેરાણી, તારી જેઠાણી છે કે નણંદ છે કે તને કઈ પણ કે કશું દુઃખ આપે તું સામું બોલીશ નહીં, આમ ના કહીશ, તું સહન કરી લેજે, સાસુને આમ ના કહીશ. એટલે એ જમાનામાં એવું કહેતા કે સહનશીલતા મોટો ગુણ છે. સહનશીલતાની મૂર્તિ, આવું બધું પાકું અંદર ફિટ કરી દીધું. હવે આવું એટલું બધું પાકું ફિટ થઈ ગયું હોય એટલે દાદાએ કહેવું પડ્યું કે સહનશીલતા એ ગુણ નથી, એ ધર્મનો ગુણ નથી, ધર્મ નથી. સહનશીલતા એકચ્યુઅલી એ અહંકારની સાથે કનેક્ટેડ છે. બરાબર. અહંકારની સાથે જોડાયેલું છે. જેટલો અહંકાર ભારે થાય એટલું વધારે સહન કરી શકે. બરાબર. એટલે કે અહંકારનો ગુણ છે. પણ અસહનશીલતા એટલે શું કહેવા માંગે છે કે બહાર બધા જે છે તમારી સાથે જે કઈ પણ કહી રહ્યો છે એટલે એના પ્રત્યે જે આપણે અસહનશીલ થઈ જઈએ છે ને, બરાબર, એની વાત છે. એટલે એ વખતે તમને અંદર સ્થિરતા રહે, અસહનશીલતા ના થઈ જાઓ, તે કે આ મોટા મોટો ધર્મ છે. બરાબર, બહુ સરસ. બીજું એક સૂત્ર છે, દાદાની વાતો છે ને, આ જે સંજોગ પણ એવી નીકળી જાય ને આમ ફટલીને એમ. બરાબર. નટુ કાકા હતા એટલે હું લખી લેતા હોય. બરાબર. આપણે ટાઈમ થવા, ભરતાજી ટાઈમ થવા આવ્યો છે. આપણે પૂછું કે ના? પ્લીઝ કાલે પૂછો તો સારું, કાલે આવો. ઓકે. ભરતાજી, હવે આપણે એક્સપિરિયન્સ લઈએ પછી તમારું સાંભળીશું. દીપિકાજી. હા હા. જય સચ્ચિદાનંદ. જેમ જેમ આપણે દાદાના વિજ્ઞાનનો અનુભવ સાંભળતા જઈએ છીએ આપણને એ વિજ્ઞાનની દ્રઢતા આવતી જાય છે કે શું વાત કરો છો. અને દાદા ભગવાનનું સ્વરૂપ આપણને ઓળખાતું જાય છે કે ઘણી બધી રીતે એ વિજ્ઞાન અને એ વિજ્ઞાનથી જીવેલાને જ જીવેલું કહેવાય છે. આજે આપણે બીજો એક અનુભવ સાંભળવા જઈએ છીએ. ભારતમાંથી અમેરિકા ગયા છે, સેટલ થયા છે, ફેમિલી ત્યાં છે. ચાલો આપણે એમણે દાદાને કઈ રીતે અને દાદાના સ્વરૂપને પોતાનું સ્વરૂપ છે કેવી રીતે માણી રહ્યા છે જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રકાનંદજી. જય સચ્ચિદાનંદ પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વ દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મારા માતા પિતા અને મારા સાસુ સસરાને અત્યંત ભક્તિ દિલથી નમસ્કાર કરું છું. અને સિલવંત આપતા પુત્રો, સર્વ સિલવંત આપતા પુત્રોને નમસ્કાર. દરેક સંકેતધારી મહાત્માઓને નમસ્કાર. મારું નામ પ્રજ્ઞા, મારા હસબન્ડનું નામ દીપેશ. મારે 2 દીકરીઓ, નિધિ, ટીના. સાસુ
હંસાબેન સસરા ઠાકોરભાઈ, મા બાપ કિરણભાઈ અને વર્ષાબેન. મારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, એટલે ભક્તિ ને બધું તો પેલું વારસામાં મળે, એટલે ભક્તિ ભાવ ને એવું તેવું તો ખરું, પણ પાછું ને વચલી પેઢીમાં કોઈ છોકરી નહીં હતી, મારા પપ્પાને કોઈ બેન નહીં, એટલે મારો જન્મ થયો એટલે ઘરમાં માન પ્રેમ બધું એમ બહુ મળ્યું બધાનું. એમ દાદા પડને ઘર ભરેલું હતું, દાદા પર દાદા બી હતા, દાદી બી હતા, દાદા દાદી કાકા બધા, એમ તો બધાની લાડકી. અને મારા એટલે બધા સાથે પ્રેમ ભાવ ને બધું બાળપણ સારું ગયું. ને દાદા CID ઓફિસર હતા, દાદા સાથે મને વધારે લગાવ, એટલે એ થોડું એમ પેલું સિદ્ધાંત વાદી હતા એમ, તો પણ એમની એમ સાચું બોલવાનું, કેવી રીતે કરવાનું, કશું બી ભૂલ થાય તો ખોટું બોલીએ તો કોઈ આમ મતલબ માર પડવા દેતા, એમ તો બોલતા નહીં કશું એમ, પણ જો કોઈ કર્યું હોય ને સાચું બોલી દેતા તો પછી મારવા પણ નહીં દેતા અને ચોકલેટ આપતા. એટલે ખબર પડી કે ભાઈ સાચું બોલવાથી જ મતલબ એમાં સાચું બોલવામાં વધારે ભલાઈ છે એમ. એટલે પછી ધીરે ધીરે સાચું કેવી રીતે મતલબ એ બાજુ વધારે એ થયું. પછી કોઈ બી અમે કોઈ દિવસ મારા રાજા રાણીની વાર્તા ને એવું બધું નથી સાંભળ્યું. દાદા હંમેશા કોઈ બી શીખ આપતા કે કશું બી આપતા તો નાની નાની વાર્તાઓ ને દ્રષ્ટાંતો એવી રીતે બધું એ રીતે સમજ પાડતા એમ. તો બાળપણ એ રીતે ગયું. નાના નાની નેતા જતા તો એ બી બહુ ભક્તિભાવ વાળા, તો એ લોકો એમની પાસે એવું સાંભળેલું કે ભાઈ મૂર્તિ પૂજા કરે ને તો કે મૂર્તિમાં ભગવાન હોય એમ. એ પ્રજ્ઞા મૂર્તિને જોયા કરતી નાની હતી ત્યારે કે ભાઈ બોલશે ને એમાંથી એમ ભગવાન છે એમાં, તો પછી એ બોલશે ને કઈ એમ. એટલે એવું મતલબ આ મૂર્તિ એમાં એવું થતું એમ. પછી એ સમજ હતી ને પછી મતલબ પછી ધીરે ધીરે મોટા થયા તેમ બધું ભૂલાતું ગયું એમ, પણ ભક્તિનું એ હતું અંદર, એટલે ભક્તિ ચાલ્યા કરતી અંદર એમ. પછી 2001માં લગ્ન થયા દીપેશ સાથે. મારા કાકાએ પટેલમાં લગ્ન કરેલા, એટલે એમના બધા વડીલોની ઈચ્છાથી અમારા લગ્ન થયા. પછી 2002માં સુરતમાં મેં કનુ દાદાજી પાસે જ્ઞાન લીધું, પણ પછી સસરા ડિસેમ્બર થી જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આવતા દર વર્ષે ઇન્ડિયા, તો તેટલો ટાઈમ દાદાનું થોડુંક એ થતું, પણ એટલું બધું એમ જ્ઞાન શું મોક્ષ શું એ બધું કઈ બહુ સમજ નહીં હતી મને એમ. પછી 2004માં અમેરિકા આવવાનું થયું. પછી ત્યાં પણ એટલું બધું નહીં એમ, પપ્પા દાદાની ધૂન બોલાવતા ને બધું ખરું, પણ દાદા કોણ, દાદાનો ફોટો જોયો તો પહેલા એમ જ થતું હતું કે આ કોણ. મને એમ કે પેલા અમારી બાજુ મોરારી બાપુ ને આતી હશે તો કોઈ એવા જ હશે કોઈ દાદા. પછી ધીરે ધીરે 2000 અહીંયા આવ્યા, 2004માં સાઉથ કેરના આવ્યા, 2006માં સાઉથ કેરના આવ્યા. પછી 2008 કે 9માં મહેન્દ્રાનંદજી આવ્યા અહીંયા. તો એમના સત્સંગ એમણે કર્યો પહેલી વાર. ફર્સ્ટ ટાઈમ પ્રજ્ઞાએ એમ હિંમત કરીને ક્વેશ્ચન કર્યો, કારણ કે એને મનમાં પેલું છોકરાઓને હાથ ઉઠી જતો હતો એમ, એટલે ગમતું નહીં પ્રજ્ઞાને કે ભાઈ હાથ નહીં ઉઠવો જોઈએ એમ. ગમે એટલા કામમાં હોય તો બી કે ભાઈ ગમે એવા બિઝી હોય મતલબ કઈ બી હોય તો ઉઠવો નહીં જોઈએ હાથ એમ. એટલે પહેલી વાર મહેન્દ્રાનંદજી સાથે પ્રજ્ઞાએ પસ્તાવો જાહેર કર્યો કે ભાઈ આવી રીતે છોકરાઓ પર હાથ ઉઠી જાય છે, તે નહીં થવું જોઈએ એમ. તો તેના માટે મારે શું કરવું જોઈએ એમ. તો કે મનમાં નિશ્ચય કરો પહેલા કે ભાઈ આવી રીતે હાથ ઉઠવો નહીં જોઈએ એમ, એ એનામાં બી ભગવાન છે ને બધું. થોડી સત્સંગ એવો કર્યો, અને પછી ત્યાર પછી મનમાં દ્રઢ નિશ્ચય કરો, અને ત્યાર પછી કોઈ દિવસ છોકરાઓ પર હાથ નથી ઉઠ્યો. પછી ધીરે ધીરે મહેન્દ્રાનંદજી સાથે સત્સંગનું ફોન પર બી ઘણા સત્સંગ થયા કરતા એમ, પણ તો બી ઉકેલ શેનો લાવવાનો, સંસારનું જ પૂછપૂછ કરે પ્રજ્ઞા એમ. કશું એમ કે મોક્ષનું કે ભાઈ આત્મા તરફનું તો કઈ જ નહીં એમ. પછી ધીરે ધીરે 2016માં અમે જોઈન્ટ ફેમિલીમાં રહેલા 2016 સુધી, ને પછી અમારે બધા છોકરાઓ મોટા થયા એટલે પછી અલગ અમારે રહેવાનું થયું. તેમ ફાઇલ નંબર 2 એ કીધું તેમ એના અનુભવમાં કે પછી ખબર નહીં શું થયું તો બધા મન દુઃખ ચાલુ થયા એમ.
એમ મારે તો એવું થયું કે બધી ભાષી જેઓ સાથે અમે 12 વર્ષ સુધી લડ્યા નહીં હતા, કે જેઓ સાથે બીજા ફ્રેન્ડ બી એવું હતું કે જેઓ સાથે કોઈ દિવસ અમે મોટા અવાજ નથી થયું, તે બધી ફાઇલો બધી એવું એ થઈ ગયું, મન દુઃખ એવા થયા કે બધાને એવું એ થયું કે અંદર બસ વ્યવહાર બધો બગડી ગયો એમ. તો પ્રજ્ઞાને વાણી તરફ એના દાદા બહુ એ કરેલું હતું, એટલે વાણી કોઈ બી વાર બોલે ને તો બહુ વિવેકવાળી બોલવાની, કોઈને દુઃખ થાય એવું નહીં બોલવાનું કોઈ દિવસ એમ. તો જેટલી વાર બી જે બી ફાઇલો બધી ઊભી થઈ ને તો બધી વાણીથી જ એમ દુઃખ મતલબ એ બોલ્યા બધા એમ. તો પ્રજ્ઞાને અંદર એટલું એમ જયારે બી એકલી બેસે ને તો એ જ વિચારો બધા ચાલુ રહે એને કે આ મતલબ આણે આવું કે કર્યું તે કર્યું, એટલે પણ દાદાનું એનાથી એટલું ધ્યાન હતું ખરું કે ભાઈ આપણે વિચારો બી કરીએ તેમાં બી તન્મય આકાર થાય તો આપણે કર્મો બંધાય એમ. એટલે પછી પ્રજ્ઞાએ એનું મન ડાયવર્ટ કરવા સારું શ્રીમદ રાજચંદ્રના પદો કાવ્યો બધા મૂકવાના ચાલુ કર્યા યુટ્યુબ પર, પછી દાદાના પદો એ બધું સાંભળે એટલે મન ડાયવર્ટ રહે તો કોઈ વિચાર નહીં આવે એમ. તેમાં એક દિવસ એક દાદાના તો પદો બધા હતા જ, પણ એક શ્રીમદ રાજચંદ્રને કાવ્ય હતું કે બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ હજુ ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આ જે હતું એ મને એટલું એ થઈ ગયું ને એનું વારે વારે એ સાંભળ્યું એમ. તો મને પછી ધીરે ધીરે પેલું સત્સંગ બાજુ બી મને થોડું થોડું એ થતું રહ્યું ને પછી સત્સંગો બધા ધીરે ધીરે ઓનલાઈન બધા સત્સંગો યુટ્યુબ પર બધા સત્સંગો પહેલા તો ચાલુ કર્યા બધા જોવાના ને બધું કરવાના. ને પછી સત્સંગો ને બધું ચાલુ થયું, પછી ઝૂમ ના બધા સત્સંગો ચાલુ થયા ધીરે ધીરે. એટલે પછી જ્ઞાન તરફ ઇન્ડિયા જવાનું થયું એ અરસામાં. ત્યારે એવા પ્રતિકૂળ સંજોગો આવ્યા કે જેમાં ફાઇલ નંબર 2 બી હાથે નહીં મળે અને મારે એવો વ્યવહારમાં જવાનું હતું કે જેમાં બધી ઓપોઝિટ બધી ફાઇલો હતી એમ. તો દર વખતે બામણનો પેલો સ્વભાવ ને એટલે બાધા તરત લઈ લે એમ, કશું બી એમ જવાનું હોય કશું બી કરવાનું હોય તો ભાઈ ટાઈમ સાચું લેજો ભગવાન એમ. તો આમાં એવું થયું કે ભાઈ દાદા એમ કહેતા હતા ને કે ભાઈ આપણી અંદર જ આટલી શક્તિ છે એમ. તો ભાઈ આપણી અંદર શુદ્ધાત્મા ભગવાન છે, આપણી અંદર જ ભગવાન રહેલા છે, તો આપણી પાસે આપણે હું મારી અંદરથી જ કેમ ની શક્તિ માંગુ એમ. એટલે પછી હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી, મને એવી શક્તિ આપો, હે શુદ્ધાત્મા ભગવાન પ્રજ્ઞાને એવી શક્તિ આપો કે બધી ફાઇલોનો સંભાવે નિકાલ થઈ જાય, બધો વ્યવહાર બતાવીને શાંતિથી આવી જાય. તો એ અને ગભરામણ થયા કરતી હતી. તે પછી બીજે દિવસે જ્યાં જવાનું થયું ત્યાં વ્યવહાર એવો કરીને આવી, તો મને પોતે આવી તો મને એવું જ ફીલ થતું હતું કે આ પ્રજ્ઞા જ હતી કે જે વ્યવહાર જાણે પ્રજ્ઞાએ નહીં, ખબર નહીં દાદાએ કે પછી અંદર એલા શુદ્ધાત્મા ભગવાન કોણે બતાવ્યો ખબર નહીં એમ. એટલું સરસ એ થઈ ગયું. એટલે પછી ધીરે ધીરે દાદાની કંઈક એ સમજ પડતી થઈ કે દાદાનું હારું એને ખેંચાણ થવા માંડ્યું એમ. તો તે ટાઈમે અમે ઇન્ડિયા ગયા તો બધા મંદિરોમાં બધે બહુ જવાનું થયું. તો બધે બી માંગે ને તો કશે બી ફેમિલીની આ સુખ સુવિધાનું કે ફેમિલીનું કશું નહીં માંગે. ત્યાં જાય તો બસ ભગવાન પાસે એ જ માંગે કે દાદાનું જ્ઞાન પ્રાપ્ત હો, મોક્ષ પ્રાપ્ત હો, શ્રીમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત હો, બસ આ જ. જેટલા મંદિરે જાય એટલા મંદિરે. ને પછી અહીંયા આવ્યા એટલે પછી એનું એ આવ્યું તો કોવિડ ચાલુ થયું એમ. તો તેમાં પછી બધા સંજોગો એવા ભેગા થઈ ગયા કે સત્સંગો ઝૂમના સત્સંગો ચાલુ થઈ ગયા ને તેમાં પછી પેલું કેવું કામ કરતા કરતા સાંભળતી એમ. પછી તો એવું એ થયું કે કામ બધું સાઈડ પર મૂકી દે પ્રજ્ઞા, એટલે સત્સંગો બધા અટેન્ડ કરે, બધું એક કરે. પછી એનામાં ધીરે 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 આ ભરતાનંદજીના સત્સંગો, બધા જ આપતા પુત્રોના સત્સંગો મને એટલા બધા હેલ્પ થવા માંડ્યા. પ્લસ આ બધા અનુભવ સાંભળીએ તો તે વધારે પછી એમ દાદાની નજીક લાવવા માંડ્યા એમ. એટલે પછી ધીરે ધીરે દીપેશ સાથે વાત કરી કે ભાઈ આપણે આ હવારે જે પેલું જે દાદાની ધૂન ચાલે છે ને તે બી આપણે એ કરીએ. તો તેનાથી એવું સાંભળેલું કે એનાથી બી આપણા પડ ખુલ્લા થાય એમ, આવરણો બધા ઓછા થાય એમ. તો પછી ફાઇલ નંબર 2 એ કીધું કે હા વાંધો નહીં. એટલે ફાઇલ નંબર 2 બી એમની બી ઈચ્છા જ હતી જ એમ. એટલે સવારે ધૂન ચાલુ થઈ ગઈ, સત્સંગ ચાલુ થઈ ગયો, પછી વિધિ રહાની ચાલુ થઈ ગઈ. પછી ધીરે ધીરે વિચાર આવ્યો કે આ તો હવે મને ખબર પડી ગઈ કે ભાઈ પહેલા હું શુદ્ધાત્મા ભગવાન બોલતી ને ચરણ વિધિ બોલે તો અંદર શોધે મન શુદ્ધાત્મા ભગવાન ક્યાં છે એમ, કાં છે એમ. ને એટલે પછી વિચાર આવ્યો કે મને ખબર છે કે હવે આ જ રસ્તો છે, આ જ રસ્તે આપણે જવાનું છે, હવે આ જ આપણું છેલ્લું સ્ટેશન છે એમ.
તો હવે તેના માટે આગળ વધવા માટે આટલું ઓછું પડે છે પ્રજ્ઞાને ભાઈ કે સત્સંગ, વિધિ, ધૂન બધું એ બધી ઓછું પડે છે એમ. એટલે પછી પ્રજ્ઞાની ઈચ્છા થઈ કે ભાઈ પુરુષાર્થ માટે આગળ એ કરવા માટે શું કરવાનું, તો ભાઈ પુલિરાનજી હાથે સત્સંગ ગોઠવો. એટલે ફાઇલ નંબર 2 ને કીધું પુલિરાનજી સાથે સત્સંગ મારે ચાલુ કરું. દીપેશ ફાઇલ નંબર 2 એમ કે આટલા બધા તો ચાલે છે એમ કે. તો મેં કીધું ના, હજી નહીં, હજી હવે મને એવું એ છે કે હવે મારે આની કરતા આગળ એ થવું છે એમ. હવે મારું જે અંદર જે બી છે તે બધું ખુલ્લું પાડીને હવે દાદાના જ્ઞાન તરફ આગળ વધવું છે મારે એમ. એટલે પછી ફાઇલ નંબર 2 થોડુંક હચકાયા કરે એ કરવાનું, પણ પછી પ્રજ્ઞાને તો હવે એ હતું કે ગમે તે રીતે હવે આપણે આગળ વધવાનું એમ. એટલે પુલિરાનજીને ફોન લગાવ્યો, દાદાને પ્રાર્થના કરી કે જો મારો ધ્યેય મેં અંદરથી પાકો કર્યો હોય તો તમે એવું એક ગોઠવી આપો કે ભાઈ પ્રજ્ઞાનો સત્સંગ ને બધું ગોઠવાઈ જાય અને આગળ વધવાના રસ્તા ખુલ્લા થાય એને એમ. તો પુલિરાનંદજીને ફોન લગાવ્યો. પુલિરાનંદજીએ તરત ફોન ઉઠાવી દીધો અને એમની સાથે વાત કરી. તો એમણે કીધું કે હા ચોક્કસ, તમે કહો ત્યારે આપણે સત્સંગ ગોઠવીએ. તો પછી તો એવું એ થઈ ગયું કે ભાઈ સવારે 7 થી 8:15 ધૂન, પછી પાછો 9 થી 10:15 સુધી પુલિરાનંદજીનો સત્સંગ, પછી પાછો આપણો વર્લ્ડ વાઇડ સત્સંગ ને પછી વિધિ એમ. ને પછી એમના સત્સંગથી બધું દ્વેષની જે બધી ફાઇલો હતી તેનું બધું ખુલ્લું બધું એક થયું કે ભાઈ એ કેવી રીતે એમાંથી હું બહાર નીકળું, કારણ કે એ બધું એ નહીં થશે ત્યાં સુધી મને મારો દાદાનો રસ્તો દેખાશે નહીં, દાદા તરફ વધવાનો એમ, મોક્ષ તરફ વધવાનો એમ. એટલે પછી એમણે પ્રતિક્રમણનું સમજ પાડી કે આ પ્રતિક્રમણ વિધિ તમે એ કરો એટલે બધી ફાઇલોનું તમારું એ થતું જાય. એટલે ધીરે ધીરે પછી પ્રતિક્રમણ ચાલુ કર્યું. સામાયિક બધું ગમે તે ટાઈમ મળે ને એટલે બેસી જાય પ્રતિક્રમણ કરવા. કશું બી એ થાય બધું એમ કામ ફટાફટ મૂકે એમ ટાઈમ એ કરી દે કે આટલો ટાઈમ એમ સેટ કરે કે આટલો ટાઈમ મારે પ્રતિક્રમણ એ કરીને, કારણ કે મારે નીકળવું છે હવે આમાંથી. હવે રસ્તો જ્યાં મળી ગયો હોય આપણાને મોક્ષનો, તો પછી આ બધું હવે બહુ એ નથી એમ. ને પછી તો મન એટલું હલકું થઈ ગયું કે સામે 1-2 ફાઇલને તો સામે ફોન કરીને મેં માફી માંગી લીધી એમ કે ભાઈ, કારણ કે હવે પોતા મતલબ જે અહંકાર હતો કે ભાઈ મેં શું કર્યું છે, મારું શું માગ, એ બધું કશું હતું નીકળી ગયું બધું. આ પ્રતિક્રમણથી મન એટલું બધું હલકું થઈ ગયું. તો સામેથી અમુક ફાઇલે તો મેં સામેથી ફોન કરીને કીધું કે ભાઈ મારાથી જે બી ભૂલ થઈ, જે બી એ થયું તો મને માફ કરો એમ. દીપેશ કે મને ફાઇલ નંબર 2 કે મને કે તું કેવી રીતે એમ કે આ માટે બહુ હિંમતની જરૂર છે. તો મને તો એવું લાગ્યું કે ભાઈ જ્યાં દ્વેષ રાખવામાં વધારે મહેનત કરવી પડતી છે એ કરું, પણ માફી માંગતો સહેલાઈથી મંગાઈ ગઈ મારાથી એમ. પછી ધીરે ધીરે પછી પુલિરાનંદજીને કીધું કે મારે સિમંદર સ્વામીનું જે ભગવાનને હું એ કરું છું, આટલું બધું ભજું છું, તેના માટે મારે જાણવું છે કે કોણ છે. કારણ કે મેં કદાચ વાંચેલું નહીં હતું કે સિમંદર સ્વામી કોણ છે, એ કેવા છે એમ. એટલે પછી એમણે આપણા એના પરથી બુક એ કરીને ડાઉનલોડ કરીને એ કરી. એટલે તેમાં પછી બધું વાંચ્યું, બુક ચાલુ કરી વાંચો. એમ મને વાંચવાનો શોખ ખરો, એટલે આપતાવાણી ને બધું એમાંથી ઘણો ઉગાડ થયેલો મારે. ને પછી આમાં સિમંદર સ્વામી નહીં કહ્યું કે આપણે 5મા આરામાં છે એમ, એટલે આપણે 4થા આરાના લાયક થવાનું છે એમ. તો તેમાં હોવું જોઈએ કે ભાઈ કોઈ જીવને દુઃખ નથી આપવું, આપણે પ્રાપ્ત મન વચન ક્યાંથી દુઃખ નહીં આપવું, બધા જીવોમાં શુદ્ધાત્મા ભગવાન કે જે રીતે 4થા આરાને લાયક માટે જે બી ગુણ હતા તે ગુણો હવે પ્રજ્ઞાએ પોતામાં એ કરવાના છે એમ. એટલે તેનું પછી એટલું એ થઈ ગયું એમ. ને જયારે બુક વાંચતી હતી ને ત્યારે એક ફાઇલ હતી, તેનું મને છે ને એનું વાણી એટલી બધી એ થઈ, બધી ફાઇલોનું એ થઈ, એ ફાઇલ મને યાદ આવ્યા કરે એમ. તો જયારે આ બુક વાંચતી હતી આ સિમંદર સ્વામીની, તો તે બુક પહોંચી ને પછી અંદરથી એટલું થયું કે પ્રજ્ઞાનો એટલો ભાવ છે સિમંદર સ્વામી કે તમારી ચરણોમાં પહોંચે એમ. પણ આ ફાઇલ એક એવી છે કે જે મને ભૂલવા નથી દેતી એમ. અહીંયાથી મારે બધા જ ભરત ક્ષેત્રના બધા જ જીવો પાસે મારે માફી માંગીને એ કરીને ઋણાનુબંધમાંથી એ થઈને હું તમારી પાસે પહોંચું એવી ભાવના છે મારી એમ. પણ કંઈક કરવાનું કે મારું એમાંથી નીકળી જાઉં એમ. તો પછી મને એ વાંચતા મારી આંખ બંધ થઈ ગઈ. ને પછી ખબર નહીં શું થયું કે ઉઠીને પછી મારું એ નોર્મલ કામ લઈને હાજે અમે કેવું હું ને ફાઇલ નંબર 2 ચાલવા ગયેલા બધી દાદાની જ વાતો કરીએ. ભાઈ હું કઈ બુક વાંચી હોય, ક્યાં વાંચ્યું હોય તો કશું એ બધાની જ વાત કરીએ એમ. તો તેમાં હું વિચાર કરું કે મેં ફાઇલ નંબર 2 આ મેં આવું વાંચતી હતી, નવો વિચાર આવ્યો, પણ એ ફાઇલ જે ફાઇલનું મને દુઃખ હતું તે ફાઇલની એક વાત બી યાદ નહીં આવે મને. બધું જાણે બધું ઇરેઝ થઈ ગયું, બધું એમ બધું નીકળી ગયું એમ. તો એનું એમ નામ બી દઉં ને તો બી મને એમણે શું કર્યું તે મને અત્યારે બી મને યાદ નથી આવતું એમ. એટલે બધું દ્વેષની બધી ફાઇલો એમ એટલી ફાઇન એ થઈ ગઈ એમ.
એટલે હવે હળવાશ એટલું એ થાય છે. એટલે હવે પછી ધીરે રહીને એ ખબર પડી કે ભાઈ 4:30 થી 4:30 બ્રહ્મ મુહૂર્ત હોય એટલે તેમાં સિમંદર સ્વામીનું આપણે પ્રાર્થના કરવી ઘણી સારી કહેવાય એમ. એટલે પછી ફાઇલ નંબર 2 બી ઈચ્છા હતી તો એ કે આપણે એમ કે 40 વાર એમ કે સિમંદર સ્વામીની એ કરીએ એની કરતા એમ કે આપણે ચરણવિધિ ચાલુ કરી દઈએ. તો હવે એવું થઈ ગયું કે સવારે 5 વાગે ઉઠીને ચરણવિધિનું હોય, એ પછી ચા નાસ્તો કરીને ધૂન હોય, ત્યાર પછી પાછું ભગવાનનું રસોઈ નહીં કરીને પાછું સત્સંગ. એટલે હવે આખું એમ મારા સસરા એવું કહેતા હતા એમ કે જો દાદાનું જો આપણું જ્ઞાન સમજ પડે ને એમ કે ઘરમાં બધાને એમ કે તો ઘર એમ કે આપણું સ્વર્ગ જેવું થઈ જાય એમ. તો આજે ઘરમાં એવું જ થાય છે જાણે એમ લાગે સ્વર્ગ જેવું થઈ ગયું એમ, કારણ કે દાદાનું જ બધું એ ચાલતું હોય, કશું નહીં ચાલતું તો છેલ્લે સત્સંગ ચાલતા હોય ઓનલાઈન, યુટ્યુબ પર સત્સંગ ચાલતા હોય એમ. એટલે હવે બસ એ જ રહ્યું છે, પ્રજ્ઞાનો ધ્યેય એ રહ્યો છે કે હવે કશું જોતું નથી સંસારની. હવે કોઈ બી વસ્તુ બી એમ કશું બી એમ એ થાય કે આ ઈચ્છા થાય તો અંદરથી પેલું ચાલતું જાય ભાઈ કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને જોઈતી નથી. એટલે પછી આ બધા જીવો સાથે અભેદતા હો, યથાર્થ વ્યવહાર હો, એટલે બધું બધા શુદ્ધાત્મા, બધા જીવોમાં શુદ્ધાત્મા ભગવાન દેખાય. એટલે હવે કોઈ બી અઘરામાં અઘરી ફાઇલ બી મારી સામે આવે ને તો એનામાં એમ જ એ થાય કે આમાં તો શુદ્ધાત્મા ભગવાન છે, આમાં ભગવાન રહેલા છે. એટલે હવે બધામાં ભગવાન છે, દુઃખ કોને આપશો તમે? એટલે અમુક વસ્તુ બધું એટલું એ થઈ ગયું પ્રજ્ઞાને કે હવે હળવાશ એકદમ થઈ ગઈ ને હવે એમ થાય કે હવે દાદા બાજુ આત્મજ્ઞાન બાજુ હવે પ્રજ્ઞા ચાહે એટલી પ્રગતિ કરી શકશે એમ. એટલે હવે બસ પ્રજ્ઞા રોજ સવારે ઉઠીને સિમંદર સ્વામીનું શરણું માંગે છે, બસ બીજું કઈ નહીં. હવે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, દાદાનું જ્ઞાન જેમ છે તેમ સમજ પડે પ્રજ્ઞાને, અને સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત થાય. બસ હવે એ જ ભાવના છે નિરંતર પ્રજ્ઞાની, બસ બીજું કઈ નહીં. જય સચ્ચિદાનંદ. અને તમારી સામે જો અત્યાર સુધી જગતના કોઈ પણ જીવને પ્રજ્ઞાના પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ થયું હોય તો પ્રજ્ઞા માફી માંગે છે બધા જ જીવો પાસે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને કઈ ભૂલ થઈ હોય તો બી માફ કરજો મને. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. દાદાના વિજ્ઞાનથી ખરેખરું બ્રહ્મ તેજ તમે તો દીપાવ્યું છે. અને એક વાત તો બહુ સારી છે કે દાદાના વિજ્ઞાનમાં આવવા પહેલા હંમેશા મૂર્તિ, મંદિર ને એ બધું હોય છે. તમારા દાદા પાસે તમને સારનું બહુ સરસ વિવેક મળ્યો, એની સમજણ મળી, એટલે એ બહુ તમને ઇનર સ્ટ્રેન્થ આપે. અને પછી તો જ્ઞાન મળ્યું પછી કઈ કનેક્શન થયું નહીં. બરાબર છે, બધે જ ફાઈન, એ તો એવું જ થાય. પણ ગમે ત્યાંથી આપણે કહીએ ને કે એક વાત તમે બહુ સારી રીતે ઉપરલી કીધી કે દાદાનો ફોટો બીજા બધા સંતો હોય એવું જ લાગતું હતું. અને હવે આજે દાદાને જુએ તો કે દાદા જેમ કહેતા હતા કે આ દેખાય છે તે દાદા નથી, પણ અંદર જે વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલું છે 14 લોકના નાથ, એ દાદા ભગવાન છે. અને એની તમે બહુ સારી રીતે પુરુષાર્થ કર્યો. અને એની ક્લેરિટી થઈ અને જે આપતપુત્રોના સંપર્કથી તમને વધારે વિશેષ સમજણ પડી અને એનાથી તમારી યાત્રા બહુ સરસ ચાલુ થઈ. કન્ડિશન સારી થઈને છૂટા પડ્યા તો પ્રોબ્લેમ વધ્યો. 12 વર્ષ હતા ત્યારે કોઈ દિવસ લડ્યા નથી કશું, એટલે બહુ દુઃખ થતું હતું જયારે છૂટા પડ્યા ત્યારે. ને એ વ્યવહાર બધો મેળવવામાં અમે સંબંધ આમ સુધારવામાં પડ્યા હતા. આજે ટાઈમ એવો આવ્યો કે મને સંબંધ સાથે કઈ એ છે જ નહીં, જ્યાં આ ખોખું જ આપણું નથી, શરીર જ આપણું નથી, તો પછી બધા વ્યવહાર કાથી મારા હોવાના, બધા સંબંધો કાથી પ્રજ્ઞાના હોવાના એમ. એટલે હવે બધું છૂટી ગયું ધીરે ધીરે. બરાબર. એટલે પણ એની આધારે જે તમને આ સત્સંગની ક્લેરિટી ને વિજ્ઞાનની સમજણ ને એ બધું જે આગળ થવા માંડ્યું અને આખરે પછી કીર્તન ભક્તિ, સત્સંગ, આ વિધિ, એ બધું ચાલુ થયું. ફરી આપતપુત્રોનો સંપર્ક થયો અને
સામાયિક પ્રતિક્રમણ ચાલુ થયા. આપણે કહે ને કે આ જ્ઞાન આપણને જીવતા શીખવાડે છે કે એ દ્રષ્ટિ જ અને દ્રષ્ટિનો ઉપયોગ એ આપણને જીવતા એટલે જ્ઞાન સ્વરૂપે જીવતા શીખવાડે છે. જેમાં આ સામાયિકને એનું પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટેશન જે થયું, મોટું 1-to-1 પ્રતિક્રમણ થયા, તેમાં એક વાત બહુ સરસ છે કે પ્રતિક્રમણ કરવાથી જે દાદાએ કીધું છે કે આપણું મન એ વ્યક્તિ માટે મુક્ત થઈ જાય, એમના માટેના અભિપ્રાય આપણા જતા રહે છે. અને સાથે સાથે પ્રત્યાખ્યાન હોય એટલે એમના માટે આપણને કોઈ જાતનું કશું ગુડ બેડ, કશું અગલી, કશું કરવાનું ભાવ, ઈચ્છા કશું ના થાય. આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ડાયરેક્ટ બેનિફિટ છે. પછી જે તેનું પ્રમાણ આપતા તમે કીધું કે વ્યક્તિ યાદ આવે તો એમના માટે જાણે કશું જ નથી અને શુદ્ધાત્માના દર્શન થાય, નહીં તો ના થાય. નહીં તો એમનું કરેલું જ બધું યાદ આવે. અને છેલ્લા પછી જે સિમંદર સ્વામીની જે પુસ્તિકા થકી જે તમને એમની સમજણ પડી ને હવે એમના માટે ભાવ થયો, તો કહે કે બસ હવે આપણું જીવન એના માટે જ છે. અને બધી શું કહેવાય, જીવનની સાર્થકતા ખબર પડી કે આ મનુષ્યપણાને આપણે હવે કેવી રીતે આધ્યાત્મને આ જ્ઞાન મળ્યું છે તો એની પૂર્ણાહુતિ માટે જ કાઢી નાખવું છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ આટલી સ્ટેડી થઈ શકે છે એનું પ્રમાણ મળે છે. આપણે કહીએ ને કોઈ વાત કરે, વાતમાં બહુ ફેર હોય છે. તમારો રણકો એ બહુ સ્પષ્ટ બતાડે છે. સંસારની કોઈ ચીજ મને ખપતી નથી, બોલે છે પણ તમારા અવાજમાં જોર દેખાય છે. અને આ જ રીતે હવે જીવન પૂરું કરવું છે. ખાલી એક જ કે આપણો આ અનુભવ કોઈ પણ સાંભળે, બીજા બધા બી સાંભળશે. એટલે આપણે જે ફાઇલ કરીને બોલીએ ને, ફાઇલ આપણને સમજવા માટે આપી છે કે આપણે એ આવે ને એટલે આપણે રેડ એલર્ટ રહીએ, જાગૃત થઈ જઈએ. ઔપચારિક બોલવાના પ્રયોગમાં એની જરૂરત નથી રાખી. એટલે એનું થોડું ધ્યાન રાખવાનું આપણે. તમે દીપેશભાઈ ને કહો કે ફાઇલ નંબર 2 તો એનું એક વખત તો મગજ ફરીએ જાય, પટેલ છે એટલે. ના એમાં એક પ્રતિકૂળ સંજોગોમાં અનુકૂળ સંજોગો એવા છે અમારા હસબન્ડ વાઈફમાં કે દાદાનું કશું બી કરવું હોય ને તો એ બી મને કે તો હું તૈયાર, હું કશું બી કહું તો એ તૈયાર. એ બહુ અનુકૂળ, મતલબ અમને પુલિયાનંદજી બી ઘણી વાર કહેતા કે તમારું એ બહુ જ સારું છે. સારું કહેવાય, એટલે બહુ પુણ્યાય હોય તો જ આવું એ થાય. એક ફ્રેન્ડ જેવું કશું બી હોય ને, પ્રજ્ઞાની ભૂલ હોય તો પ્રજ્ઞા બિંદાસ કે દીપેશને કે ભાઈ આ મારી ભૂલ છે. ભલે એકવાર ખીજવાઈ જાય પણ એમ એટલું સંબંધ એવા છે. એટલે આમાં તો બહુ જ એ છે અમારે દાદાના એમાં આગળ વધવામાં એમનો સાથ બી. બસ તો અમારા બધા તરફથી તમને ખૂબ બેસ્ટ વિશિસ તો કહીએ. આ જ્ઞાન માટે એમાં પ્રગતિ કરો. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. તમે સમય કાઢીને તમારો અનુભવ શેર કર્યો માટે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન બહુ સરસ. બે કોમેન્ટ આવેલી છે અમદાવાદથી. એક્સલન્ટ એક્સપિરિયન્સ અને ફેમિનાઇન કોમ્પ્લેક્સિટી માંથી નીકળવાનો ઉત્તમ પુરુષાર્થ. જય સચ્ચિદાનંદ. હવે આપણે ભરતાનંદનો એક એક્સપિરિયન્સ સાંભળીએ પછી મંત્ર બોલાવીએ. ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અનુભવ કહેતા પહેલા પ્રજ્ઞાબેન નો અનુભવ આજ સુધીના બધા જેટલા અનુભવ કીધા ને એમાં એક્સલન્ટ છે. એમને પ્રજ્ઞાબેન ની વાતો કરી, ઇતિહાસ ની વાતો નથી કરી. અને જયારે બોલતા હતા ને પોતે શુદ્ધાત્મા થઈને પ્રજ્ઞાબેન ને જોઈને વાતો કરતા હોય ને એવી રીતે અનુભવની વાત કરી છે. એક્સલન્ટ અનુભવ. થેન્ક યુ. મને બહુ આનંદ થયો, બહુ જ આનંદ થયો. હવે મારી પાસે બહુ 2 મિનિટમાં તમને વાત કરું. હવે દાદા ભગવાનની. દાદા ભગવાનને ડિઝનીલેન્ડ જોવા લઈ ગયા હતા LA માં.
એટલે બધી રાઈડો ને બધું હોય, બધા મહાત્માઓ સાથે હતા થોડા ઘણા, જેવું કર્યું. પછી પાછા સાંજે સત્સંગમાં હતા, કોઈ મહાત્માએ પૂછ્યું કે દાદા તમને ડિઝનીલેન્ડમાં શું ગમ્યું? તો બધાને અંદર અપેક્ષા હોય કે દાદા આ રાઈડ ગમી હશે, તો આ ગમ્યું હશે, તો આ ગમ્યું હશે. દાદાએ શું જવાબ આપ્યો? મને ઘોડો ગમ્યો. કે ઘોડાની પેલી થાય ને, પેલી નીકળે ને પેલી આમની, તો કે મને ઘોડો ગમ્યો. કે તો બધા મહાત્માઓ વિચારવા પડી ગયા. તો દાદાએ શું કીધું કે ઘોડામાં શુદ્ધાત્મા દેખાય ને. આગળ બોલ્યા હતા કે રાઈડોમાં શુદ્ધાત્મા ના દેખાય, તો એ જે બોલ્યા કે ઘોડામાં શુદ્ધાત્મા દેખાય ને, મને ઘોડો ગમ્યો. હવે તમે આપણે જોઈએ ને કે આ દાદા ભુવાની દ્રષ્ટિ, આપણે કહીએ કે દ્રષ્ટિ અંતર્મુખી. પહેલી વાર ઇન્ડિયાથી આપણે અમેરિકા ગયા, અહીંયા ડિઝનીલેન્ડ જઈએ અને ડિઝનીલેન્ડમાં આપણું ફરીએ કરીએ, તો આપણી વૃત્તિઓ ક્યાં ફરે? આ સારું હતું, આ સારું હતું, આ સારું હતું, આ સારું હતું. કોઈ પણ જગ્યાએ દાદાનું એ ચિત્ત ત્યાં ખેંચાયું નથી. અને જયારે પૂછ્યું દાદા તમને શું ગમ્યું, તો એ ઘોડો ગમ્યો. ઘોડો કેમ ગમ્યો? ઘોડામાં શુદ્ધાત્મા જ હોય ને. આ તમે જે તમારો અનુભવ કયો ને કે આ ખોખું જ પોતાનું નથી, શુદ્ધાત્મા, તો કે આ દ્રષ્ટિ આખી દાદા ભગવાન, કે અમને આ જગતની કોઈ પણ વસ્તુ એમને અડે જ નહીં. કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં જાય? તો કે આ પેકિંગ ને ભેટી ને મહિલા શુદ્ધાત્મા ભગવાન સુધી જાય. તો શુદ્ધાત્મા દેખાયા કરે, તો કે આ સંસારનું કશું પણ અડે ખરું? શુદ્ધાત્મા ભગવાનની સામે આ સંસારનું આખા સંસારનું ટોટલ બધું ભેગું કરે ને, તો એની કશે વેલ્યુ કરી? કે આવી દશા આ દાદાની જે પ્રસંગ સાંભળીએ ને, આપણે અંદર નક્કી થાય કે હવે જ્યાં પણ જઈએ શુદ્ધાત્મા દ્રષ્ટિ જ વાપરવી છે. આત્મવત સ્વરૂપ ભૂતે શું થવું છે, અને આત્મ સ્વરૂપ ભૂતે શું એટલે કે બધામાં દાદા દેખાય, એટલે કે બધામાં હું છું, બધા જ મારામાં છે. કૃષ્ણ ભગવાન જે કહું એ દ્રષ્ટિ આખી ખુલ્લી થઈ જાય, તો પછી કશું બાકી રહે ખરું? તો કે આવી દશામાં દાદા ભગવાન જીવન જીવી ગયા. આપણને જોવાનું મળ્યું. હવે જોઈને આપણે પૂર્ણાહુતિ કરવાની. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. શ્રીમંત બોલાવો તો દીપેશ પ્રગટાને દીકરીઓ હોય તો તમારી સાથે નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.